નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જે વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એક્ઝામ પ્રિપેરેશન માટે જે એમસીક્યુ લેક્ચર સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આપણે અગાઉ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત એમસીક્યુના 4 ભાગ આપણે જોયેલા હતા, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જઈને તમે એ વિડીયોઝ જે છે એ જોઈ શકો છો. આજના વિડીયોમાં આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત જે કેટલાક બીજા અગત્યના એમસીક્યુ છે એનો 5મો ભાગ પાર્ટ 5 જે છે તે જોઈશું. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ એમસીક્યુ તમને અહીંયા આપેલો છે. ઇન ACSR ધ ઇન્સ્યુલેશન બિટવીન એલ્યુમિનિયમ એન્ડ સ્ટીલ કંડક્ટર ઇઝ. ACSR જે કંડક્ટર છે એ ACSRમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ કંડક્ટર વચ્ચે ઇન્સ્યુલેશન તરીકે શું વાપરવામાં આવે છે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ વાર્નિશ, ઓપ્શન બી બિટ્યુમિન, ઓપ્શન સી ઇન્સ્યુલિન, ઓપ્શન ડી નો ઇન્સ્યુલેશન ઇઝ રિક્વાયર્ડ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી નો ઇન્સ્યુલેશન ઇઝ રિક્વાયર્ડ. કારણ કે ACSR કંડક્ટરમાં એલ્યુમિનિયમ અને સ્ટીલ કંડક્ટર વચ્ચે કોઈ પણ પ્રકારનું ઇન્સ્યુલેશન આવેલું હોતું નથી. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 2 જોઈએ તો એમાં તમને કીધેલું છે અંડર નો લોડ કન્ડિશન ધ કરંટ ઇન ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડ્યુ ટુ. નો લોડ કન્ડિશનની અંદર ટ્રાન્સમિશન લાઇનમાં જે કરંટ આપણને જોવા મળે છે, કરંટ શાના લીધે હોય છે, શાના કારણે હોય છે? ઓપ્શન તમને અહીંયા આપેલો છે. ઓપ્શન એ કોરોના ઇફેક્ટ, ઓપ્શન બી કેપેસિટન્સ ઓફ ધ લાઇન, ઓપ્શન સી બેકફ્લો ફ્રોમ અર્થ એન્ડ ઓપ્શન ડી સ્પિનિંગ રિઝર્વ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી કેપેસિટન્સ ઓફ ધ લાઇન. જે લાઇનનું કેપેસિટન્સ છે એ લાઇનના કેપેસિટન્સને લીધે કેટલોક ચાર્જ જે છે એ કેપેસિટન્સમાં અથવા તો કેપેસિટર લાઇનનું જે છે એમાં એ ચાર્જ સ્ટોર થયેલો હોય છે અને ડ્યુ ટુ ધેટ ચાર્જ જ્યારે ટ્રાન્સમિશન લાઇન અંડર નો લોડ કન્ડિશનમાં રહેલી હોય ત્યારે પણ તેમાંથી કરંટ જે છે એ કરંટ પસાર થાય છે. એટલા માટે આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી કેપેસિટન્સ ઓફ ધ લાઇન. સો વી કેન સે ધેટ અંડર ધ નો લોડ કન્ડિશન ધ કરંટ ઇન અ ટ્રાન્સમિશન લાઇન ઇઝ ડ્યુ ટુ ધ કેપેસિટન્સ ઓફ ધ લાઇન. ત્યારબાદ એમસીક્યુ નંબર 3 તમને આપેલો છે. વિચ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઇઝ મોર રિલાયેબલ. કઈ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ વધારે રિલાયેબલ છે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ રિંગમેન સિસ્ટમ, ઓપ્શન બી ટ્રી સિસ્ટમ, ઓપ્શન સી રેડિયલ સિસ્ટમ એન્ડ ઓપ્શન ડી ઓલ આર ઇક્વલી રિલાયેબલ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ રિંગમેન સિસ્ટમ. જે રિંગમેન સિસ્ટમ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે છે એ બધી બાકીની જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે એની કમ્પેરિઝનમાં વધારે રિલાયેબલ છે. સો વી કેન સે ધેટ ઓપ્શન એ રિંગમેન સિસ્ટમ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 4 જોઈએ તો એમાં તમને કીધેલું છે આઉટ ઓફ ધ ફોલોઈંગ સિસ્ટમ્સ ઓફ ડિસ્ટ્રીબ્યુશન વિચ સિસ્ટમ ઓફર્સ ધ બેસ્ટ ઇકોનોમી. આપણે નીચે કેટલીક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના એક્ઝામ્પલ આપેલા છે, એમાંથી કઈ સિસ્ટમ એવી છે કે જે ઓફર ધ બેસ્ટ ઇકોનોમી, જે બેસ્ટ ઇકોનોમી છે એ ઓફર કરે છે? તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ ડીસી સિસ્ટમ, ઓપ્શન બી એસી સિંગલ ફેઝ સિસ્ટમ, ઓપ્શન સી એસી 3 ફેઝ 3 વાયર સિસ્ટમ એન્ડ ઓપ્શન ડી એસી 3 ફેઝ 4 વાયર સિસ્ટમ. તો મોસ્ટ ઇકોનોમિકલ બેસ્ટ ઇકોનોમી ઓફર કરતી હોય એવી જે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે ડીસી સિસ્ટમ. સો ઓપ્શન એ ડીસી સિસ્ટમ ઇઝ ધ કરેક્ટ આન્સર. સો વી કેન સે ધેટ ધ ડીસી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ઓફર્સ ધ બેસ્ટ ઇકોનોમી એઝ કમ્પેર્ડ ટુ એસી સિસ્ટમ. સો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 5 જોઈએ તો એમાં તમને કીધેલું છે વોટ આર ધ એડવાન્ટેજીસ ઓફ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ ઓવર એસી ટ્રાન્સમિશન સિસ્ટમ. ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમના શું ફાયદાઓ છે એસી ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે? જો આપણે એની કમ્પેરિઝન કરાવીએ તો એની કમ્પેરિઝનમાં ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમના ફાયદાઓ તમને અહીંયા જણાવવાના કીધેલા છે. ઓપ્શન આપણે જોઈએ તો ઓપ્શન એ તમને આપેલો છે ડીસી સિસ્ટમ ઇઝ ઇકોનોમિકલ, ઓપ્શન બી there is no skin effect in DC system, option C corona limits are highest for the DC circuit as compared to the AC circuit, and option D all of the above. તો અહીંયા જોવા જઈએ તો દરેક ઓપ્શન એના એડવાન્ટેજીસ તરીકે આપણે લઈ શકીએ છીએ. સો વી કેન સે ધેટ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ ઇઝ ધ કરેક્ટ આન્સર. સો જે ત્રણ ઓપ્શન એ બી અને સી આપેલા છે એ ત્રણે આપણે કહી શકીએ કે ડીસી સિસ્ટમના એડવાન્ટેજીસ છે ઓવર ધ એસી સિસ્ટમ. ત્યારબાદ એમસીક્યુ નંબર 6 જોઈએ તો 6માં તમને કીધેલું છે ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ ઓવર અ ડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ ઇઝ. એસી ટ્રાન્સમિશન સિસ્ટમના એડવાન્ટેજીસ હવે અહીંયા પૂછેલા છે ઓવર ધ ડીસી ટ્રાન્સમિશન. તો અહીંયા તમારા ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ઇઝી ટ્રાન્સફોર્મેશન, ઓપ્શન બી લેસ લોસીસ ઇન ટ્રાન્સમિશન ઓવર લોંગ ડિસ્ટન્સ,
ઓપ્શન સી લેસ ઇન્સ્યુલેશન પ્રોબ્લેમ્સ એન્ડ ઓપ્શન ડી લેસ પ્રોબ્લેમ ઓફ ઇન્સ્ટેબિલિટી. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી લેસ લોસીસ ઇન ટ્રાન્સમિશન ઓવર લોંગ ડિસ્ટન્સ. So we can say that the main advantage of AC transmission system over a DC transmission system is less losses in a transmission over long distance. So option B is the correct answer. ત્યારબાદ એમસીક્યુ નંબર 7 જોઈએ તો એમસીક્યુ નંબર 7 માં તમને કીધેલું છે અ સ્ટેપ અપ સબસ્ટેશન આર એસોસિએટેડ વિથ. સ્ટેપ અપ સબસ્ટેશન જે છે એ કેની સાથે એસોસિએટેડ છે અથવા તો એને ક્યાં લગાડવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ડિસ્ટ્રીબ્યુટર્સ, ઓપ્શન બી કન્ઝ્યુમર લોકેશન, ઓપ્શન સી કોન્સન્ટ્રેટેડ લોડ એન્ડ ઓપ્શન ડી જનરેટિંગ સ્ટેશન. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી જનરેટિંગ સ્ટેશન. તો વી કેન સે દેટ જે જનરેટિંગ સ્ટેશન છે ત્યાં આપણે જનરલી 11 કેવી ઉપર જે જનરેશન છે થતું હોય છે અને એને આપણે જ્યારે ટ્રાન્સમિટ કરાવીએ ત્યારે એને 11 કેવીને આપણે સ્ટેપ અપ કરીને પછી આપણે એને ટ્રાન્સમિટ કરાવીએ છીએ. સો ધ સ્ટેપ અપ સબસ્ટેશન જે છે એ સ્ટેપ અપ સબસ્ટેશન મોસ્ટલી જનરેશન સ્ટેશનની નજીકમાં અથવા તો એની સાથે એસોસિએટેડ છે તેવું આપણે કહી શકીએ અને એટલા માટે ઓપ્શન ડી જનરેટિંગ સ્ટેશન ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 8 જોઈએ તો એમાં તમને કીધેલું છે વેન એન અલ્ટરનેટર ઇઝ કનેક્ટેડ ટુ ધ ઇન્ફાઇનાઇટ બસ બાર એન્ડ ઇટ્સ એક્સાઇટેશન ઇઝ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ. જ્યારે આપણે કોઈ પણ અલ્ટરનેટરને ઇન્ફાઇનાઇટ બસ બાર સાથે કનેક્ટ કરેલું હોય અને પછી એનું જે એક્સાઇટેશન છે એને આપણે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે વધારતા જઈએ, ઇન્ક્રીઝ કરતા જઈએ તો શું થશે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ધ ટર્મિનલ વોલ્ટેજ વિલ રાઇઝ એટલે કે એના ટર્મિનલ વોલ્ટેજમાં વધારો થશે. ઓપ્શન બી ધ ટર્મિનલ વોલ્ટેજ વિલ ડ્રોપ ટર્મિનલ વોલ્ટેજમાં ઘટાડો થશે. ઓપ્શન સી ધ ટર્મિનલ વોલ્ટેજ વિલ રિમેઇન અનઅલ્ટર્ડ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય એન્ડ ઓપ્શન ડી ધ ટર્મિનલ વોલ્ટેજ વિલ વેરી રેપિડલી એટલે કે ટર્મિનલ વોલ્ટેજ છે ઝડપથી ચેન્જ થશે. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી. જ્યારે પણ તમે અલ્ટરનેટરને જે છે ઇન્ફાઇનાઇટ બસ બાર સાથે કનેક્ટ કરેલું હોય અને અલ્ટરનેટરના એક્સાઇટેશનને તમે ગ્રેજ્યુઅલી વધારવાનો ટ્રાય કરો, ઇન્ક્રીઝ કરતા જાઓ તો પણ એના ટર્મિનલ વોલ્ટેજ છે એ ટર્મિનલ વોલ્ટેજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે જોવા મળતો નથી. એટલા માટે ઓપ્શન સી ધ ટર્મિનલ વોલ્ટેજ વિલ રિમેન અનઅલ્ટર્ડ ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 9 જોઈએ તો એમસીક્યુ નંબર 9 માં તમને કીધેલું છે કન્ઝ્યુમર્સ હેવિંગ લો પાવર ફેક્ટર ઇક્વિપમેન્ટ આર એડવાઇઝ ટુ ઇન્સ્ટોલ. જે કન્ઝ્યુમર છે કે જેનું પાવર ફેક્ટર ઘણો ઓછો છે, લો છે, તો એને કયા ઇક્વિપમેન્ટ એડવાઇઝ કરવામાં આવે છે ઇન્સ્ટોલ કરવા માટે? તો ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર, ઓપ્શન બી કેપેસિટર બેંક, ઓપ્શન સી સિંક્રોનસ કન્ડેન્સર એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા કન્ઝ્યુમર જે છે એના પાવર ફેક્ટર જે લો છે તેને પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે મેજરલી અથવા તો જનરલી કહી શકાય કે જે કેપેસિટર બેંક છે એ ઇન્સ્ટોલ કરવાનું એડવાઇઝ આપવામાં આવે છે. સો ઓપ્શન બી કેપેસિટર બેંક ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 10 જોઈએ તો એમાં તમને કીધેલું છે અ બસ બાર ઇઝ રેટેડ બાય. બસ બારને શાના વડે રેટેડ કરવામાં આવે છે, એના રેટિંગ શાના વડે દર્શાવવામાં આવે છે? તો ઓપ્શન એ આપેલો છે કરંટ ઓનલી, ઓપ્શન બી કરંટ એન્ડ વોલ્ટેજ ઓનલી, ઓપ્શન સી કરંટ વોલ્ટેજ એન્ડ ફ્રીક્વન્સી એન્ડ ઓપ્શન ડી કરંટ વોલ્ટેજ ફ્રીક્વન્સી એન્ડ શોર્ટ ટાઈમ કરંટ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી. જે બસ બાર છે એને કરંટ, વોલ્ટેજ, ફ્રીક્વન્સી એઝ વેલ એઝ જે શોર્ટ ટાઈમ કરંટ છે એના વડે પણ એને રેટેડ કરવામાં આવે છે, એના રેટિંગ દર્શાવવામાં આવે છે. સો ઓપ્શન ડી હિયર ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 11 જોઈએ તો એમાં તમને કીધેલું છે મટીરિયલ જનરલી યુઝડ ફોર અ બસ બાર ઇઝ. બસ બાર માટે સામાન્ય રીતે કયું મટીરિયલ છે ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ કોપર, ઓપ્શન બી એલ્યુમિનિયમ, ઓપ્શન સી સ્ટીલ, ઓપ્શન ડી ટંગસ્ટન. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી એલ્યુમિનિયમ. નોર્મલી આપણે જોવા જઈએ તો બસ બાર માટે એલ્યુમિનિયમ મટીરિયલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સો ઓપ્શન બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 12 જોઈએ તો એમાં તમને કીધેલું છે Which of the following properties has got higher value for aluminium as compared to copper? નીચે આપેલી જે પ્રોપર્ટીઝ છે એવી કઈ પ્રોપર્ટી છે કે જે વધારે વેલ્યુ ધરાવે છે એલ્યુમિનિયમની કોપરની કમ્પેરિઝનમાં? તો અહીંયા ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ આપેલો છે મેલ્ટિંગ પોઈન્ટ, ઓપ્શન બી સ્પેસિફિક ગ્રેવિટી, ઓપ્શન સી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી એન્ડ ઓપ્શન ડી થર્મલ કન્ડક્ટિવિટી. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી. એટલે કે આપણે કહી શકીએ કે જે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટીની જે વેલ્યુ છે એ કોપરના કંડક્ટરની કમ્પેરિઝનમાં ખૂબ જ વધારે છે. સો ઓપ્શન સી ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઇઝ ધ કરેક્ટ આન્સર.
ત્યારબાદ MCQ નંબર 13 જોઈએ તો એમાં તમને કીધેલું છે આ ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર્સ આર યુઝડ ફોર. ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર્સ શાના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ સ્ટેપિંગ અપ ધ વોલ્ટેજ, ઓપ્શન બી સ્ટેપિંગ ડાઉન ધ વોલ્ટેજ, ઓપ્શન સી બોથ સ્ટેપિંગ અપ એન્ડ સ્ટેપિંગ ડાઉન ધ વોલ્ટેજ, એન્ડ ઓપ્શન ડી સપ્લાયિંગ લો વોલ્ટેજ કરંટ ફોર ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તો અહીંયા જે સ્ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર છે, ટેપ ચેન્જિંગ ટ્રાન્સફોર્મર વોલ્ટેજને વધારી પણ શકે છે અને ઘટાડી પણ શકે છે. એટલા માટે આપણે કહી શકીએ કે ઓપ્શન સી બોથ stepping up and stepping down the voltage. So we can say that the tape changing transformer are used for stepping up and stepping down the voltage. So option C is the correct answer. ત્યારબાદ MCQ નંબર 14 જોઈએ તો એમાં તમને કીધેલું છે which device automatically interrupts the supply in the event of surges. સર્જિસ જ્યારે અકર થાય છે ત્યારે એવી ઇવેન્ટમાં કયું ડિવાઇસ છે કે જે ઓટોમેટિકલી ઇન્ટરપ્ટ કરે છે સપ્લાયને? ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ અર્થિંગ સ્વિચ, ઓપ્શન બી સિરીઝ રિએક્ટર, ઓપ્શન સી આઇસોલેટર એન્ડ ઓપ્શન ડી સર્કિટ બ્રેકર. તો અહીંયા જોવા જઈએ તો જે સર્કિટ બ્રેકર જે એક છે કે જેને આપણે સેટ કરેલું હોય કોઈ સેટિંગ ઉપર, તો ત્યારે જ્યારે સર્જની ઇવેન્ટ થાય ત્યારે એ સર્કિટ બ્રેકર ઓટોમેટિકલી સપ્લાયને ઇન્ટરપ્ટ કરે છે. બાકીના બધા ડિવાઇસને આપણે મેન્યુઅલી કહી શકાય કે ઓપન અથવા ક્લોઝ કરવા પડે છે. So option D circuit breaker is the correct answer. So we can say that the circuit breaker automatically interrupts the supply in the event of surges. So option D is the correct answer. ત્યારબાદ MCQ નંબર 15 જોઈએ તો એમાં તમને કીધેલું છે in a substation the equipment used to limit the short circuit current level is. સબસ્ટેશનમાં શોર્ટ સર્કિટ કરંટ લેવલને લિમિટ કરવા માટે કયા ઇક્વિપમેન્ટને વાપરવામાં આવે છે? ઓપ્શન એ તમને આપેલો છે સિરીઝ રિએક્ટર, ઓપ્શન બી કપલિંગ કેપેસિટર, ઓપ્શન સી લાઇટનિંગ સ્વિચ એન્ડ ઓપ્શન ડી આઇસોલેટર. તો અહીંયા કરંટને લિમિટ કરવા માટે સિરીઝ રિએક્ટર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સો ઓપ્શન એ સિરીઝ રિએક્ટર ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 16 જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇક્વિપમેન્ટ ઇઝ નોટ ઇન્સ્ટોલ્ડ ઇન અ સબસ્ટેશન. નીચે કેટલાક ઇક્વિપમેન્ટનું લિસ્ટ આપેલું છે તેમાંથી કયું એવું ઇક્વિપમેન્ટ છે કે જે સબસ્ટેશનમાં ઇન્સ્ટોલ કરવામાં આવતું નથી? ઓપ્શન એ આપેલો છે શન્ટ રિએક્ટર, ઓપ્શન બી એક્સાઇટર, ઓપ્શન સી વોલ્ટેજ ટ્રાન્સફોર્મર્સ એન્ડ ઓપ્શન ડી સિરીઝ કેપેસિટર. તો જોવા જઈએ તો એક્સાઇટર જનરલી આપણે સબસ્ટેશનમાં યુઝ કરતા નથી. સો ઓપ્શન બી એક્સાઇટર્સ ઇઝ ધ કરેક્ટ આન્સર. સો વી કેન સે દેટ ફ્રોમ ધ ફોલોઈંગ ઇક્વિપમેન્ટ ધ એક્સાઇટર ઇઝ નોટ ઇન્સ્ટોલ્ડ ઇન અ સબસ્ટેશન. ત્યારબાદ MCQ નંબર 17 જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ બસ બાર સ્કીમ ઓફર ધ લોએસ્ટ કોસ્ટ. કઈ બસ બાર સ્કીમ જે છે એ સૌથી ઓછી કોસ્ટ ઓફર કરે છે? ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ તમને આપેલો છે સિંગલ બસ બાર સ્કીમ, ઓપ્શન બી રિંગ બસ બાર સ્કીમ, ઓપ્શન સી બ્રેકર એન્ડ હાફ સ્કીમ, ઓપ્શન ડી મેઇન એન્ડ ટ્રાન્સફર સ્કીમ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ સિંગલ બસ બાર સ્કીમ. સો વી કેન સે દેટ ધ સિંગલ બસ બાર સ્કીમ ઓફર્સ ધ લોએસ્ટ કોસ્ટ. સૌથી ઓછામાં ઓછી કોસ્ટ જે છે એ સિંગલ બસ બાર સ્કીમ ઓફર કરી શકે છે. ત્યારબાદ MCQ નંબર 18 જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઇઝ ધ મોસ્ટ એક્સપેન્સિવ બસ બાર સ્કીમ. અહીંયા ઉપરના MCQમાં તમને લોએસ્ટ કોસ્ટ માટે પૂછેલું હતું, જ્યારે અહીંયા MCQ નંબર 18માં તમને કીધેલું છે કે સૌથી એક્સપેન્સિવ બસ બાર સ્કીમ છે કઈ છે? ઓપ્શન જોઈએ આપણે તો ઓપ્શન એ સિંગલ બસ બાર સ્કીમ, ઓપ્શન બી રિંગ બસ બાર સ્કીમ, ઓપ્શન સી ડબલ બસ બાર બ્રેકર, ઓપ્શન સી મેઇન એન્ડ ટ્રાન્સફર સ્કીમ. તો અહીંયા જે તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ડબલ બસ બાર ડબલ બ્રેકર. So option C is the correct answer and we can say that this is the most expensive bus bar scheme. ત્યારબાદ MCQ નંબર 19 જોઈએ તો એમાં તમને કીધેલું છે કરંટ રેટિંગ ઇઝ નોટ નેસેસરી ઇન ધ કેસ ઓફ. નીચેનામાંથી શાના કેસમાં કરંટ રેટિંગ છે નેસેસરી નથી? ઓપ્શન એ આપેલો છે આઇસોલેટર, ઓપ્શન બી સર્કિટ બ્રેકર, ઓપ્શન સી લોડ બ્રેક સ્વિચ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધીસ. તો આપણને બધાને ખ્યાલ છે કે આઇસોલેટર જે છે એ આઇસોલેટરના કેસમાં કરંટ રેટિંગની જરૂરિયાત રહેતી નથી. સો ઓપ્શન એ આઇસોલેટર ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 20 જોઈએ તો એમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ કરેક્ટલી રિપ્રેઝન્ટ ધ સિક્વન્સ ઓફ ઓપરેશન ઓફ આઇસોલેટર, સર્કિટ બ્રેકર એન્ડ અર્થિંગ સ્વિચ વાઇલ ઓપનિંગ અ સર્કિટ. જ્યારે આપણે કોઈ પણ સર્કિટને ઓપન કરતા હોઈએ ત્યારે આઇસોલેટર, સર્કિટ બ્રેકર અને અર્થિંગ સ્વિચમાં સિક્વન્સ શું હોય છે? તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ first of all close earthing switch, then open circuit breaker and then open isolator. Option B first open isolator, second close circuit breaker and then open the earthing switch. Option C તમને આપેલો છે first open the circuit breaker, then open isolator and then close the earthing switch.
એન્ડ ઓપ્શન ડી તમને આપેલો છે ફર્સ્ટ ઓફ ઓલ ક્લોઝ ધ સર્કિટ બ્રેકર એન્ડ ક્લોઝ આઇસોલેટર, આફ્ટર ધેટ ઓપન ધ અર્થિંગ સ્વિચ. તો આ જે સિક્વન્સ આપેલી છે એમાંથી કઈ સિક્વન્સ જે છે આપણે કોઈ પણ સર્કિટને ઓપન કરીએ ત્યારે ફોલો કરીએ છીએ. તો તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી. જ્યારે આપણે કોઈ પણ સર્કિટ જે છે એને ઓપન કરતા હોઈએ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સર્કિટ બ્રેકરને ઓપન કરીશું, ત્યારબાદ આઇસોલેટર ઓપન કરીશું અને ત્યારબાદ અર્થિંગ સ્વિચને ક્લોઝ કરીશું કે જેનાથી જે પણ કરંટ જે છે ટ્રાન્સમિશનમાં લાઇનમાં રહેલો હોય તો એ અર્થ થઈ જાય. તો અહીંયા ઓપ્શન સી જે છે દેટ ઇઝ ધ કરેક્ટ આન્સર. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 21 જોઈએ. તેમાં તમને કીધેલું છે which of the following correctly present the sequence of operation of isolator, circuit breaker and earthing switch while closing a circuit. અહીંયા સર્કિટ જ્યારે ક્લોઝ થતી હોય ત્યારે આઇસોલેટર, સર્કિટ બ્રેકર અને અર્થિંગ સ્વિચની સિક્વન્સ શું હશે? ઓપ્શન એ તમને આપેલો છે ફર્સ્ટ એન્શ્યોર ધ સર્કિટ બ્રેકર ઇઝ ક્લોઝ, then close isolator and open the earthing switch. ઓપ્શન બી આપેલો છે first ensure the circuit breaker is open, then close the isolator and open the earthing switch if any closed circuit breaker. ઓપ્શન સી આપેલો છે first ensure the circuit breaker is open, then open the isolator and then open the earthing switch if any closed circuit breaker. અને ત્યારબાદ ઓપ્શન ડી આપેલો છે નન ઓફ ધી અબો. તો જ્યારે આપણે સર્કિટને ક્લોઝ કરતા હોઈએ ત્યારે ઓપ્શન બી જે છે એટલે કે આપણે સર્કિટ જ્યારે ક્લોઝ કરતા હોઈએ ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ વી એન્શ્યોર ધ સર્કિટ બ્રેકર ઇઝ ઓપન, after that close the isolator and after that open the earthing switch if any closed circuit breaker. So option B is the correct answer. ત્યારબાદ MCQ નંબર 22 તમને આપેલો છે which of the following type test are conducted on isolator. નીચેનામાંથી કઈ ટેસ્ટ છે કે જે આઇસોલેટર ઉપર કન્ડક્ટ કરવામાં આવે છે? ઓપ્શન એ તમને આપેલો છે ટેમ્પરેચર રાઇઝ ટેસ્ટ, ઓપ્શન બી ઇમ્પલ્સ વોલ્ટેજ વિસ્ટેન્સ ટેસ્ટ, ઓપ્શન સી શોર્ટ ટાઈમ કરંટ ટેસ્ટ અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબો. દરેક પ્રકારની જે ટેસ્ટ છે એ આઇસોલેટર ઉપર આપણે કન્ડક્ટ કરીએ છીએ. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો અહીંયા આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ આધારિત MCQનો બીજો એક ભાગ જે છે જે આપણે જોયો. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી તેમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે. તમારા કોઈ સજેશન્સ, કોઈ ડાઉટ હોય તો એ પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને સાથે સાથે તમારે આ વિડીયો લેક્ચરની PDF મટીરિયલ મેળવવા માટે અને એક્ઝામ રિલેટેડ જે આ નોટિફિકેશન છે એના અપડેટ્સ મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જે છે તેને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો, જેની લિંક અહીંયા નીચે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. સાથે સાથે અમારી જે YouTube ચેનલ છે એ YouTube ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.